ગોંડલની અંદર અમારા આમ આદમી પાર્ટીના મહિલા આગેવાન અને નેતા એવા જિગીશાબેન પટેલ ઉપર હુમલા બાબતની વાત કરતાં પહેલાં મારે આપ સૌને જણાવવું છે કે લોકો અમુક મીડિયાના મિત્રો અમુક પેઇડ ઇન્ફ્લુઅન્સરો બીજેપી દ્વારા એવું સાબિત કરવાની પ્રસ્થાપિત કરે છે કે જિગીશાબેનને ઇન્જરી કયા કયા ટાઈપની છે, કઈ કઈ જગ્યાએ છે ને કેવા કેવા પ્રકારની છે, એ કામ તપાસનો વિષય છે. પરંતુ આ વાત એટલી દુઃખદ અને ચિંતનીય છે કે એક રાજકીય આગળ પડતા નેતા ઉપરથી મહિલા તમામ કેટેગરીની અંદર હુમલો થતો હોય, એની ઉપર હુમલો થતો હોય, ત્યારબાદ પણ જો પોલીસ ફરિયાદ નોંધવામાં આજીજી કાલાવાલા કે પછી કારણ પૂછણ આવું પૂછતા હોય તો બહુ દુઃખની બાબત છે. નમસ્કાર, મારું નામ છે યશકુમાર સોજિત્રા. વાત કરતા હોય કે કાયદો કાયદાની રીતે, વાત કરતા હોય કાયદાની સમક્ષ સૌને સમાનતા, પણ મારે વાત કરવી છે કે 2 દિવસ પહેલાં જે જિગીશાબેન ઉપર હુમલો થયો ત્યારબાદ ઘણી બધી એવી ચર્ચા ચાલી છે કે પગમાં વાગ્યું, માથામાં વાગ્યું, ચક્કર ક્યાં, એ તો જેના ઉપર હુમલો થયો હોય એમને ખબર હોય ને, તપાસનો વિષય હોય. ઘણી વખત આટલા વર્ષોથી મેડિકલ ફિલ્ડમાં હોય તો એ અનુભવ પણ આપું છું કે કોઈને એક થપ્પડ પણ મારો છો, દેખાવમાં તમને એવું લાગે છે કે થપ્પડ છે, પણ ઘણી વખત કાનના અંદરના ભાગે ઇન્ટરનલ બ્લીડિંગ થતા હોય છે, પડદા ફાટતા હોય છે, હેમરેજ સુધીની આકસ્મિક ઘટનાઓ ઘટતી હોય છે. એટલે વિશેષ જિગીશાબેને રાજકોટ હોસ્પિટલ એટલા માટે લઈ જવાયા કે અંદરના ઇન્ટરનલ્સ કોઈ ડેમેજ ઓર્ગન્સ કે પછી એવું કંઈ અંદરનું થયું છે કે નહીં, કારણ કે કાચ રીતે એ જગજાહેર છે જે રીતનો હુમલો પથ્થર દ્વારા, એક ભયાનક પથ્થર દ્વારા કાચ ફોડીને ત્યારબાદ કેટલું વાગ્યું છે, કેટલી તીવ્રતા છે એ સૌને ખબર છે. પરંતુ અમુક લોકો સ્પષ્ટપણે એવી ટ્રાય કરે છે કે કેવા પ્રકારની ઇન્જરી છે, વ્હીલચેરમાં બેઠા છે કે નહીં, કોણ કોણ સાથે છે, કોણ કોણ વિડીયો ઉતારે છે, શું નિવેદન છે, આ છે તે છે. પરંતુ એના કરવા કરતાં એ બાબતનો ચલાવો ને, એ બાબતનો પ્રશ્ન પૂછો ને કે દેશની અંદર આર્ટિકલ 19 વાણી અને વિચારની અભિવ્યક્તિના અંતર્ગત બેન જિગીશાબેન બોલતા હોય છે, અવાજ ઉપાડતા હોય છે, ત્યારે તેને કોઈ રાજકીય આથા બનીને અથવા કોઈ ગુંડા બુટલેગરના અસર હેઠળ તેને પથ્થરમારો કરાવવામાં આવે છે અને મહિલાને આગળ કરીને પથ્થરમારો કરવામાં આવે છે. તો પણ છતાં આટલી મોટી દુર્ઘટના છે, એક લાલબત્તી સમાન કિસ્સો છે, આગળથી જિગીશાબેન ઉપર હુમલો નહીં થાય એના માટે પ્રિવેન્ટિવ પ્રિકોશન શું છે, આ તમામ વસ્તુ વિચારવા જાણવાને બદલે પોલીસ એની કાર્યવાહીમાં રકઝક કરીને ફરિયાદ કેમ ન લેવાય એના માટેના પ્રયાસ છે. સ્વાભાવિક છે કે ખરેખર લોકશાહીનું ખનન અને ખૂન અને ખંજર અને લોકશાહીને એક પ્રકારે પાંગળે કરવાનું કામ કોઈ પક્ષ કરતું હોય તો એનો વિરોધ કરવો જ જોઈએ. પરંતુ દુઃખ એ થાય કે જે કોઈ પણ સમાજના જાગૃત લોકો અથવા કોઈ પણ વિસ્તારમાંથી આવતા ઇન્ફ્લુઅન્સરો અથવા મીડિયાના મિત્રો અથવા કાર્યકર્તાઓ, કોઈ પણ લોકો એ કોશિશ કરે છે કે કઈ ઇન્જરી છે, ક્યાં વાગ્યું છે, એના કરતાં એ કોશિશ કરો ને કે આવા હુમલો કરનાર રોકે, પછી કોઈ પણ પાર્ટી હોય, ભાજપ, કોંગ્રેસ કે આપ. આજ આપના કાર્યકર્તા નેતા ઉપર હુમલો થયો છે, કાલ સવારે કોંગ્રેસના પણ થાય, કાલ સવારે ભાજપના પણ થાય, તો એ હુમલાને ધ્યાનમાં રાખો ને, હુમલાની ઇન્જરી કેટલી થઈ છે, વાગ્યું છે કેટલું, એના કરવા કરતાં જગ જાહેર વિડીયો આવ્યો છે છતાંય ફરિયાદ દાખલ નથી થતી. આઈડિયલી સામેવાળા જે અમુક ઇસમો હતા, એ મહિલા હતા, એક ટોળું બનાવીને ઘેરાબંધી કરવાને ત્યારબાદ એવું ષડયંત્ર કરીને જિગીશાબેન ઉપર જીવલેણ હુમલો કરવા જ આવ્યા હતા. પથ્થર માર્યો છે તો 307 લાગવી જોઈએ. અમારા ચૈત્રભાઈ વસાવાએ ખાલી પાણીનો ગ્લાસ ઉપાડીને, તો ત્યારે તો ભાજપની અસરથી હેઠળ પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી. 307, 300 ઉપર કેટલી બધી એવી કલમો કે જેમાં કોઈ પણ સંજોગે જામીન ન થાય એવી પ્રાવધાન કરવા માટે મથામણ કરે છે. અમારા હરેશભાઈ સાવલિયા એ ખોટી જાતની છેડતીની ફરિયાદ, ત્યારબાદ પાછા કેટલું બધું દબાણ કરે. અમારા સુરતના જોશીભાઈ, તમામ જાતના શ્રવણ જોશી, કેટલા બધા એવા કાર્યકર્તાઓ પર ખોટી ફરિયાદ લેવાય છે. તો એક પક્ષે તમે જોજો કે આમ આદમી પાર્ટીના જે બોલે છે એના અવાજ દામવા માટે ભાજપના લોકો પોલીસને આગળ બનાવીને ફરિયાદો નોંધાવતા હોય છે. પરંતુ અહીંયા હુમલો સ્પષ્ટ છે, હુમલો કર્યો છે, કેટલી ઇન્જરી છે, એના કરતાં આપણે એ જોવું જોઈએ કે હુમલો કરનાર લોકોને ઓળખવા જોઈએ અને ફરિયાદ દાખલ થવી જોઈએ. બસ આટલું જ માનું છું. તમે શું વિચારો છો ખાસ કરીને કોમેન્ટ કરજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય જવાન, જય કિસાન.